વિધાનસભામાં સર્વાનુમતે જીએસટી બિલ પસાર કર માળખું હજુ નથી તૈયાર, આગામી દિવસોમાં નક્કી થશે કર. ઈવીએમ ડેમો બાદ આપે ભાજપને કર્યો પડકાર, કહ્યું 3 કલાક આપી દો તો ગુજરાતમાં ભાજપની પણ ન બને સરકાર. અમદાવાદની પ્રખ્યાત ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલની ઘોર બેદરકારી, મહિલાને ઓ પોઝિટિવને બદલે ચઢાવ્યું એબી પોઝિટિવ બ્લડ. અમદાવાદના બાપુનગરમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશયી, 3 લોકોને ગંભીર ઈજા. ખેડાના નડિયાદ ડાકોર રોડ પર એસટી બસ પલટી, 7 લોકોને ઈજા થતા નડિયાદ સિવિલમાં દાખલ. ગુજરાતમાં ગરમીનો કેર યથાવત, રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 40 થી 45 ડિગ્રીને પાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં એક મહિલા દર્દીને ખોટું બ્લડ ચડાવી દેવામાં આવ્યું છે. આ મહિલા દર્દીનું બ્લડ હતું ઓ પોઝિટિવ, તેના બદલે તેને એબી પોઝિટિવ બ્લડ ચડાવ્યું છે અને તે બાબતે હવે સમગ્ર બાબતો સામે આવતા જ આ હોસ્પિટલના સત્તાધીશો કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ સુદ્ધા જવાબ આપવા તૈયાર નથી. રિટાયર્ડ કેપ્ટન બલદેવ કૌરની પત્ની કમલજીત કૌર હોસ્પિટલમાં ની રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવવા માટે એડમિટ થયા હતા 4 મેના રોજ અને 5મી મેના સવારમાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને જે બ્લડ ચડાવવામાં આવ્યું હતું તે બ્લડ ઓ પોઝિટિવના બદલે એબી પોઝિટિવ ચડાવવામાં આવતા જ પરિવારજનો રોષે ભરાયા છે. જો કે હોસ્પિટલ તંત્રની આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ પણ આ હોસ્પિટલ તંત્રના કોઈ પણ જવાબદાર વ્યક્તિ સરખો જવાબ સુદ્ધા આપવા તૈયાર નથી. સદનસીબે આ જે મહિલા દર્દી છે તેનો જીવ બચી જવા પામ્યો છે, પરંતુ જો આ બેદરકારી મોટા પ્રમાણમાં થઈ હોત, આ જે બ્લડ હતું તે એક આખું પાઉચના બદલે અડધું પાઉચ ચઢાઈ ગયું હતું, અડધું પાઉચ જો વધુ ચઢાઈ દેવામાં આવ્યું હોત તો કદાચ તેઓની કિડની પણ ડેમેજ થઈ શકી હોત. जो एक्चुअली लाइफ थ्रेटनिंग थी क्योंकि उनकी किडनी भी डैमेज हो सकती थी. अगर पूरा ब्लड चला जाता, पूरी बॉटल चली जाती तो उनका मल्टीपल ऑर्गन फेलियर भी हो सकता था. ये होने के बाद डॉक्टर से हमने बहुत सारे सवाल पूछे, ये कैसे हुआ. हमने पिक्चर्स भी ले ली थी, पेशेंट की भी पिक्चर ली थी उसी वक्त, और हमने जब उनसे क्वेश्चन किया, उनका जवाब था कि ये नर्स की गलती है. उन्होंने सारा ब्लेम एक नर्स के ऊपर डाल दिया. उन्होंने ये बताया कि जो नर्स है, वैसे वो उन्होंने कहा कि जो प्रोटोकॉल होता है वो मेडिकल ऑफिसर चेक करके ही ब्लड मतलब लगाते हैं, बट यहाँ पे नर्स ने बिना मेडिकल ऑफिसर को कंसेंट करे डायरेक्टली ब्लड चढ़ा दिया. तो अगर ऐसा था तो मतलब यहाँ के इनके प्रोटोकॉल्स कहाँ हैं. और ठीक है, एक बार के लिए हम मान भी लें नर्स की गलती थी, लेकिन जब पेशेंट आपको कंप्लेन कर रहा था कि आई एम नॉट फीलिंग कंफर्टेबल, तब मेडिकल ऑफिसर कहाँ पे था. અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મયુર મેવાડા વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે. મયુર, આ જે મહિલા દર્દીને ખોટું બ્લડ ચડાવી દેવામાં આવ્યું છે, આટલું મોટું બ્લન્ડર હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યું, તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારની બાહેધરી લેવા તૈયાર નથી કે આ જે પરિવાર છે તેઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન આપવા તૈયાર નથી. તેમના પરિવારજનો સાથે આપે વાતચીત કરી છે, શું કહેવું છે તેઓનું? ચોક્કસથી સંજુની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ગુમામાં આવેલી ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ કહેવાય કે ખૂબ મોટું નામ ધરાવે છે, પરંતુ એટલી જ મોટી બેદરકારી જે હોસ્પિટલ તંત્રની જે સામે આવી છે. ની રિપ્લેસમેન્ટના ઓપરેશન માટે આવેલા કમલજીત કૌર, જેને 4 મહિના રોજ ની રિપ્લેસમેન્ટનું જે ઓપરેશન કરવાનું હતું, ત્યારે ઓપરેશન સક્સેસફુલ થયા બાદ જ્યારે તેમને જે લોહી ચડાવવાનું હતું તે લોહી ચડાવવાની અંદર ક્યાંક બેદરકારી સામે આવી હતી. કમલજીત કૌર, જેનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવ હતું, તેની જગ્યાએ તેમને એક બોટલ ઓ પોઝિટિવની અને એક બોટલ જે એબી પોઝિટિવની ચઢાઈ દેવામાં આવી હતી, જેને લઈને જે કમલજીત કૌર છે તેમની જે હાલત છે તે ગંભીર હાલત થઈ જવા પામી હતી. અત્યારે હું કેમેરાને કહીશ કે દ્રશ્યોમાં બી બતાવે કે જે આ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ છે, આ હોસ્પિટલના સત્તાધીશો બી આ સમગ્ર બાબતે કઈ બોલવા તૈયાર ન હતા. જ્યારે જે તેના પરિવારજનો છે તેને જ્યારે સમગ્ર બાબતે વિરોધ દર્શાવ્યો, ત્યારે 2 દિવસ બાદ ત્યારે જે હોસ્પિટલના સત્તાધીશો છે તેમને એવું કહેવામાં આવ્યું પરિવારજનોને કે આની અંદર સમગ્ર બેદરકારી જે એક નર્સની હતી,
તેને જે મેડિકલ ઓફિસર છે તેને પૂછ્યા વગર જ આ બ્લડ ચડાવી દેવામાં આવેલું હતું. તો તે નર્સ જે છે તેની સામે હોસ્પિટલ તંત્રએ જે પગલાં લીધા છે અને તે નર્સને બી જે હોસ્પિટલની માંથી જે નોકરીમાંથી દૂર કરવામાં આવી છે. પરંતુ જે પરિવારજન છે તેમનું કહેવું છે કે આ સમગ્ર બાબતે જે મેડિકલ ઓફિસર છે તેની બી ઘોર બેદરકારી કહેવાય કે જે વખતે જે બ્લડ ચઢાવવાનું હતું ત્યારે મેડિકલ ઓફિસર ક્યાં ગયેલા હતા, જ્યારે બ્લડ ચઢાવવામાં આવ્યું ત્યારે કોઈ જ મેડિકલ ઓફિસર ત્યાં આઈસીયુ ની અંદર હાજર ન હતા, તેમની ફરજ ઉપર હાજર ન હતા. જેથી કહી શકાય કે આની અંદર મેડિકલ ઓફિસરને બી ઘોર બેદરકારી છે. પરંતુ તેની સામે હજી સુધી કોઈ પગલાં નથી લેવાયેલા. માત્ર એક નર્સને જ આની અંદર જે હાથો બનાવીને આગળ કરી દેવામાં આવી છે અને તેમની નોકરી બી લઈ લેવામાં આવી છે. ત્યારે જે પરિવારજન છે તેમની માંગણી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ અને ખરેખર જે જવાબદાર ડોક્ટર છે કે જે મેડિકલ ઓફિસર છે તેની સામે આની સામે કડક પગલાં લેવાય, જેથી કરી આવી બીજી વાર કોઈ જે મોટી બેદરકારી ના સામે આવે. માત્ર અડધું પાઉચ જે તેમના શરીરમાં AB પોઝિટિવ બ્લડનું ગયું હતું અને તેમને જે આટલી મોટી અસર થઈ હતી. તેમની પરિવારનું કહેવું છે કે જો કદાચ આખી બોટલ જો બ્લડની ચઢાઈ હોત તો કદાચ જે કમલજીત કૌર છે તેમને જીવનનું બી જોખમ થઈ શકતું હતું. પરંતુ અત્યારે હાલ તેમને જે અહીંયા આગળ સારવાર આપવામાં આવી છે, પરંતુ હજી સુધી તેમની હાલતમાં માત્ર નામ પૂરતો જો ફેર પડેલો છે. હજી તેમની હાલત જે કહેવાય કે ગંભીર રૂપ છે. ત્યારે આ સમગ્ર બાબતે જ્યારે VTVની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યારે તેને જે સત્તાધીશો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આટલી મોટી તેમની જે બેદરકારી છે તેને લઈને તે લોકો હજી સુધી કેમેરા સામે કઈ બોલવા તૈયાર નથી અને મીડિયાને ક્યાંક આ આખી ઘટનાથી દૂર રોકવાનો બી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સંજીવની. મયુર, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ, ગુજરાત વિધાનસભામાં GST બિલ પસાર થયું છે. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું. મહત્વનું છે કે તમામ ધારાસભ્યોની હાજરીમાં GST બિલ પસાર થયું છે અને આજે એક દિવસ GST બિલ માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. તો રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મનોરંજન કર વસૂલી શકશે. અગાઉ આ કર રાજ્ય સરકાર ઉઘરાવતી હતી અને રાજ્ય સરકાર 75% રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપતી હતી, પરંતુ હવે 100% રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને મળશે. તો GST મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે GST માટેનું કર માળખું ગોઠવાયું નથી, જેથી આગામી દિવસોમાં કર માળખું નક્કી થશે અને આ માળખું GST કાઉન્સિલ નક્કી કરશે અને GST થી જીવન જરૂરી ચીજવસ્તુઓ પર કર ઓછો રહેશે. આ સાથે જ લક્ઝરી વસ્તુ પર 28% જેટલો કર રહેશે. VTV સંવાદદાતા હિતલ પારેખ આ વિષય પર માહિતી સાથે જોડાઈ ગયા છે. હિતલ, તમામ ધારાસભ્યોની હાજરીમાં આજે GST બિલ પસાર થઈ ગયું છે. ખાસ કરીને આ જે માળખું છે તે માળખું કેવા પ્રકારનું રહેશે આગામી સંજોગોમાં GST બિલનું? જી સંજીવની, ખાસ કરીને તમને જણાવી દઉં કે જે પ્રકારે આજે ગુજરાત વિધાનસભામાં GST બિલ પસાર થઈ છે અને તેના કારણે સ્વાભાવિક છે કે સમગ્ર દેશમાં હવે એક કર લેવાની પદ્ધતિ અમલમાં આવશે અને આ 1 જુલાઈથી અમલમાં આવે તેવી શક્યતાઓ છે. એ પહેલા હજુ કર માળખું ગોઠવવાનું બાકી છે. સ્વાભાવિક છે કે GST ગવર્નિંગ કાઉન્સિલ છે એ આ કર માળખું ગોઠવશે. જેમાં સંજીવની સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે દેશમાં તમામ જગ્યાએ કોઈ એક વસ્તુ લેવા નીકળતો એની કિંમત એક સરખી રહેશે, કારણ કે એના ઉપરનો ટેક્સ એક સરખો રહેશે. માટે સૌથી વધારે મહત્વનું છે. સાથે સાથે નીતિન પટેલે આજે જે દિશા નિર્દેશ આપ્યા છે, ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્ય તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તેની પર 2 થી 4% જેટલો કરની વાત છે અને 4% કર લેવાશે, જ્યારે લક્ઝરીઝ ટેક્સ છે એની પર 28% જેવો સ્લેબ કરનો રહેશે. એટલે આમ ચોક્કસ એવું કહી શકાય કે હવે લક્ઝરીઝ ટેક્સ ઉપરનો ટેક્સ વધવાનો છે, જ્યારે જીવન જરૂરી ટેક્સ વસ્તુઓ છે એ સસ્તી થશે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી સંજીવની. હિતલ, માહિતી માટે આપનો આભાર. તો GST મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે GST માટેનું કર માળખું ગોઠવાયું નથી, જેથી આગામી દિવસોમાં કર માળખું નક્કી થશે અને આ માળખું GST કાઉન્સિલ નક્કી કરશે અને GST થી જીવન જરૂરી ચીજ વસ્તુ પર કર ઓછો રહેશે. પંચાયતો અને ગ્રામ પંચાયતો સહિત જ્યાં જ્યાં થિયેટરોમાંથી આવક થતી હતી એ બધી શહેરી વિકાસ વિભાગને અમે ફાળવી આપતા હતા. 75% ગ્રાન્ટ મનોરંજન કરની રાજ્ય સરકાર નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાઓને આપતી હતી અને એના દ્વારા શહેરોના વિકાસ કામમાં ઉપયોગ થતો હતો, મદદરૂપ થતી હતી. હવે આજે જે અમે કાયદો કર્યો છે એ પ્રમાણે પંચાયત સહિતના તમામ વિસ્તારોમાં
મનોરંજન કર ઉઘરાવવાની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને સરકાર તરફથી આપવામાં આવી છે. વડોદરામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના લાગેલા પોસ્ટરો પર પોતે અજાણ હોવાનો દાવો શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. જો કે આ પોસ્ટરો સંદર્ભે શંકરસિંહે પોતે તપાસ કરીને સમગ્ર બનાવ સંદર્ભે વડોદરા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. વડોદરામાં ગઈકાલે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના પોસ્ટર્સ લાગ્યા હતા, જેમાં લખવામાં આવ્યું કે 2017માં બાપુની સરકાર. આ સાથે જ લખવામાં આવ્યું છે કે જન જનના હિતમાં બાપુની સરકાર લખ્યું હોવાના પોસ્ટર લાગ્યા હતા. એ મને કોઈ ખબર નથી. અમારા પ્રેમી કોઈ હશે, એ ગમે ત્યાં હોઈ શકે ભાજપના મિત્રોને કઈ પ્રોબ્લેમ હોય એટલા માટે મેં છાપામાં વાંચ્યું અને મેં વડોદરા પૂછ્યું કે તમે તપાસ કરો, પોલીસ કમિશનરને ફરિયાદ કરો કે આની પૂરી તપાસ કરો. વડોદરામાં શંકરસિંહ વાઘેલાના લાગેલા પોસ્ટર મામલે અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે પોસ્ટરથી મુખ્યમંત્રી નક્કી નથી થતા. કોંગ્રેસની બહુમતી બાદ 2 દિવસમાં સીએમના નામની જાહેરાત થશે. મહત્વનું છે કે કિનારા યાત્રા સુરત પહોંચી હતી, જ્યાં અર્જુન મોઢવાડિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. પોસ્ટરોથી કઈ રાજ્યનું નેતૃત્વ નક્કી નથી થતું, એટલે એ જે પોસ્ટરો છે એ કોંગ્રેસનો એજન્ડા પણ નક્કી નથી કરતો. કોંગ્રેસનો એજન્ડા અને કોંગ્રેસનું નેતૃત્વ એ અમારા સિનિયર આગેવાનો નક્કી કરે છે અને અમારો એજન્ડા એ છે અત્યારનો એ મુખ્યમંત્રીનો નથી. મુખ્યમંત્રીનો અમારી 125 સીટ આવશે, એના પછી માત્ર 2 દિવસમાં અમારો નિર્ણય થઈ જશે. અમદાવાદના બાપુનગરમાં વિસ્તારમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ ધરાશયી થયો છે. સોનારિયા બ્લોકની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો અને આ ગેલેરીનો ભાગ ધરાશયી થતા 3 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સની ગેલેરીનો ભાગ અચાનક ધરાશયી થઈ ગયો હતો. આ ગેલેરીનો ભાગ જે છે તે ખૂબ જ નબળો હતો, જેના કારણે આ ધરાશયી થયો. 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. આ તમામ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હવે આસપાસમાં પણ કોઈ નબળું કામ છે કે કેમ તેને તપાસવાની પણ તસદી લેવામાં આવી રહી છે. નડિયાદ ડાકોર રોડ પર એસટી બસના ડ્રાઈવરે બાઇક સવારને બચાવતા એસટી રોડની નીચે ઉતરી ગઈ હતી. બસમાં સવાર 60 લોકોને સ્થાનિક લોકોએ બસની બહાર નીકાળ્યા હતા, જ્યારે 7 ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નડિયાદ ડાકોર રોડ પરની આ ઘટના, જ્યાં એસટી બસે એક બાઇક સવારને બચાવવા જતા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 60 મુસાફરો સવાર હતા, જેમાં 7 મુસાફરોને ઈજા પહોંચી છે. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આસપાસના લોકો પણ ભેગા થઈને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા. અમદાવાદ, સુરત અને ભરૂચમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેમદાબાદ રોડ પર રાધે ઓપન ક્લબ પાસે એક કાર ચાલકે બાળકી અને મહિલાને અડફેટે લીધી હતી, જેમાં બાળકીનું ઘટના સ્થળે અને મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો વાપી પાસેના મોહનગામ ફાટક પાસે એક ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી છે. ભરૂચની વાત કરીએ તો અંકલેશ્વર નજીક આવેલા ધમરોડ પાટિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા, જેમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગળ વાત કરીએ અમદાવાદના વીએસ હોસ્પિટલમાં આજે અચાનક જ મેયર ગૌતમ શાહે મુલાકાત લીધી હતી. મેયર ગૌતમ શાહે સવારથી દરેક વિભાગના હેડ સાથે બેઠક કરી હતી. ડોક્ટર કે નર્સ પોતાના કામના કલાકો દરમિયાન મોબાઈલમાં ગેમ રમતા ઝડપાશે તો કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી મેયરે ઉચ્ચારી હતી. આ સિવાય આગામી 1 મહિનાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. વીએસ હોસ્પિટલમાં વધુ સારી સુવિધાઓ મળે તે આશયથી આ બેઠક કરવામાં આવી હતી. તેમાં મેયરે જણાવ્યું હતું કે આ સિવાય દર્દીઓને પણ મળ્યા હતા. દર્દીઓને કેવી સુવિધાઓ મળે છે તે અંગે પણ તેઓએ દર્દીઓ પાસેથી માહિતી મેળવી હતી. ખાસ કરીને આજની મિટિંગમાં અનેક સૂચનો આવ્યા, ડોક્ટર્સ તરફથી, નર્સ તરફથી. એ બધા જ જે સૂચનો આવ્યા છે, એમની તકલીફો છે, એ નિવારવાના અમે પ્રયાસો કરવાની અમે ખાતરી આપી છે. સામે એ બધા જ ડિપાર્ટમેન્ટને અમે અલ્ટિમેટમ 1 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે કે 1 મહિનાની અંદર તમારી વ્યવસ્થાઓ વધુ મજબૂત હોવી જોઈએ,
વધુ લોક ઉપયોગી હોવી જોઈએ. એ સંદર્ભમાં દરેક ડિપાર્ટમેન્ટે પ્રયત્ન કરવામાં આવશે. આવનારા દિવસોમાં 1 મહિના પછી જો મિટિંગમાં ક્યાંય બેદરકારી દેખાય, ક્યાંય ઉણપ દેખાય તો અમે કડક પગલાં લઈશું. વડોદરામાં ખાનગી શાળા સંચાલકો મનમાની કરીને લાખો રૂપિયાની ફી ઉઘરાવતા વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે, જેને લઈને વાલીઓ કલેક્ટરને રજૂઆત કરશે અને ડીઈઓને રજૂઆત કરીને સંચાલકો સામે પગલાં ભરવાની માંગ કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરાશે. મહત્વનું છે કે શાળાના સંચાલકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન, ફોર્મ ફી, એડમિશન ફી, લેબ ફી, ફેસ્ટિવલ ચાર્જ, કમ્પ્યુટર લેબ ફીના નામે વાલીઓ પાસેથી અઢળક નાણાં લઈ ચૂક્યા છે. જ્યારે એડમિશન ફીના નામે ₹2000 થી લઈને 65,000 સુધીની ફી લેવામાં આવતા વાલીઓમાં હાલ રોષ છે. છેલ્લા ઘણા સમયથી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને કાલે અમે આવેદનપત્ર આપ્યું છે ડીઓને અને આવતીકાલે અમે કલેક્ટર પાસે જવાના છે અને સોમવારના દિવસે અમે સીએમ પાસે જવાના છે. આ જે સરકાર છે, આ સરકાર નથી ગરીબોની, નથી અમીરોની, લૂંટવાની સરકાર છે. શિક્ષણ જગતને લાંછન રૂપ છે આ સરકાર. અને એક જ વસ્તુ હું કહી શકું કે આ પેરેન્ટ્સ 20 વર્ષથી લૂંટાતા આવ્યા છે અને 20 વર્ષથી લૂંટનારી આ સરકાર છે. અને એક દિવસ આજે એવું લાગ્યું કે આજે ₹100 લૂંટવા છે, કાલે ₹200 લૂંટવા છે, કાલે ₹500 લૂંટવા છે. એટલે એ પ્રમાણે ધીરે ધીરે એને લૂંટતા ગયા છે ફી વધારાના રૂપે. ત્યારે આજે એક મન થાય છે કહેવાનું કે આ અંગ્રેજો સારા હતા કે આ સરકાર સારી છે. ન્યાય અને અન્યાયની લડાઈમાં છેવટે ન્યાયનો વિજય થતો હોય છે એવું સામાન્ય રીતે જોવામાં આવે છે. પરંતુ નવસારી એગ્રીકલ્ચર કોલેજના ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓ છેલ્લા 28 વર્ષથી ભરતી પ્રક્રિયામાં અન્યાયનો ભોગ બની રહ્યા છે. જે સંદર્ભે હાલના વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે 47 દિવસથી આંદોલન પર ઉતર્યા છે, જેના પડઘા ગાંધીનગર પડતા નવું 10% ભરતી પ્રક્રિયામાં ઉમેરવાનું લોલીપોપ વાઇસ ચાન્સેલરે પકડાવ્યું. ફોરેસ્ટ વિભાગના વિદ્યાર્થીઓ પોતાના હક માટે અહિંસક આંદોલનનો માર્ગ અપનાવી છેલ્લા 47 દિવસથી વિવિધ દેખાવો કરીને સરકાર સામે એસીએફ અને આરએફઓની સીધી ભરતી માટે સામે આવી ગયા છે. અને છેલ્લા 5 દિવસથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલમાંથી બહાર કઢાતા રસ્તે રાતવાસો કરવાનો વારો આવતા રાજ્ય સરકાર હરકતમાં આવી 10% આપવાની મૌખિક જાહેરાત કરવાની વાતને માત્ર સરકારે આપેલ લોલીપોપ ગણાવી હતી. જ્યાં સુધી અન્ય રાજ્યની જેમ 50 કોટા ન આપવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. નરેન્દ્ર મોદી જ્યારે 2009માં અહીં આવ્યા હતા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ મહોત્સવ માટે, તે સમયે એમણે વિદ્યાર્થીઓની વાતો સાંભળીને વિદ્યાર્થીઓના હિતમાં વાત કરી હતી કે ફોરેસ્ટ્રી ગ્રેજ્યુએટ્સને ફોરેસ્ટ્રીની જે બી કંઈ ફિલ્ડ છે એની અંદર એમને તકો મળવી જોઈએ. પણ હાલ 2017ની અંદર જે સીએમ છે અમારા કે ફોરેસ્ટ મિનિસ્ટર છે એ લોકો આ વાત પર હજુ બી અમલ નથી લાવ્યા. છેલ્લા 28 વર્ષથી આ કોલેજ ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના માળખા અંદર આ કોલેજ અમારી કોલેજ 28 વર્ષથી ચાલુ છે. છેલ્લા 28 વર્ષથી અમારા વિદ્યાર્થીઓ એક જળહળતો અન્યાય છે. આ અન્યાયની વાત કરીએ તો જ્યારે પણ કોલેજ ખોલવામાં આવ્યો તેનો મુખ્ય હેતુ હતો એક ટેકનિકલ મેન પાવર તૈયાર કરવો, જે આગળ જઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સેવા આપે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસર તરીકે એની સેવા બજાવીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વિકાસ કરે. પણ આજ સુધી 28 વર્ષથી અમારી સાથે માત્ર ને માત્ર અન્યાય થયો છે. 28 દિવસથી હડતાલો થઈ, અમે ઘણી બધી રજૂઆત કરી સરકારને, પણ હજુ સુધી આ બાબતનો કોઈ પણ હકારાત્મક પ્રતિસાદ અમને મળ્યો નથી. ગુજરાતમાં 25% જે આપેલી છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું બહુ મુશ્કેલ વાળું છે. એ સરકારમાં જે નવું છે કે 10 માર્ક એને રેન્કમાં આપવાના, એને કારણે જે કોમ્પિટિટિવ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરે એ બધા આગળ આવી શકે, દરેકને 10% મળે. એમને જે ઓપ્ટેન માર્ક હોય 400 મેળવે તો 440 ગણે, તો એ રીતે આપણા વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપી શકાય એવું મારું માનવું છે. બોટાદમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં ફૂડ ડ્રગ્સ એન્ડ હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગર અને બોટાદની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દરોડાને લઈને વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. અધિકારીઓ દ્વારા પાન મસાલાની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જ્યાં પણ 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુ આપવામાં નહીં આવે તેવા બોર્ડ લાગેલા ન હોય તે લોકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. જો આગલા દિવસોમાં આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાન મસાલાના વેપારીઓને ₹200 થી 1000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છેલ્લા 15 દિવસથી કેરીના વેપારીઓ સામે તવાઈ બોલાવી છે. ત્યારે આજે ફરી એકવાર મનપાની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર ગોડાઉનમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને 1500 કિલો કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. તો અહીં વેપારી દ્વારા કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આમ આરોગ્ય વિભાગની ટીમે 1500 કિલો કેરીના જથ્થાનો નાશ કર્યો હતો અને કાર્બાઇડના જથ્થાનો પણ નાશ કર્યો.
સતત 15 દિવસથી વધારે સમયથી ફૂડ વિભાગ દ્વારા જે કેરીને આર્ટિફિશિયલ પકવવામાં આવે છે એની ડ્રાઈવ કરે છે, જેને અનુલક્ષીને મોચી બજારમાં આજે રોજ અફઝલભાઈ કે જે સૌરાષ્ટ્ર ફ્રૂટ સેન્ટર ગોડાઉન છે ત્યાં અંદાજિત 1500 થી 1600 કિલો કેરી મળી આવેલ છે કે જેમાં કેલ્શિયમ કાર્બાઇડ કે જે પ્રતિબંધિત છે અને આર્ટિફિશિયલ રાઇપનર છે એનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ કરે છે. પરિણામે એમને આ 1500 થી 1600 કિલો કેરીનો નાશ કરી છે. સાથે અંદાજિત 2 કિલો જેટલો કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થોનો નાશ કરી છે અને એમના પાસે બાંહેધરી પત્રક પણ લે છે જેથી કરીને એ ભવિષ્યમાં આ પ્રકારની કૃત્ય ન કરે. ડીસા સબ જેલમાંથી 3 આરોપી ફરાર થતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા અરવિંદસિંહ રાઠોડ, મહેશગીરી ગૌસ્વામી અને પ્રવીણ માજીરાણા નામના 3 આરોપી એકબીજાની મદદથી જેલ ઉપર આવેલા લોખંડના સળિયા તોડી બહાર નીકળી ગયા હતા, જેની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે આરોપી ફરાર થયાના સમાચારથી જિલ્લા પોલીસ વડાએ પણ જેલની મુલાકાત લીધી અને જિલ્લાની એલસીબી, એસઓજી સહિત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો આરોપીને શોધવા રવાના કરાઈ છે, જ્યારે આંતરરાજ્યની બોર્ડર પર વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવી છે. સબજેલમાંથી ભાંગી ગયેલ 3 આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ડીસા ખાતે આવેલ સબજેલ ખાતે આજરોજ વહેલી સવારે 3 આરોપીઓ જે ચોરી અને લૂંટના આરોપી હતા તે છતના સળિયા તોડી ભાગી ગયેલ છે, જેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હાલમાં તમામ અલગ અલગ ટીમો તેને પકડવા માટે રવાના કરેલ છે અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ. ભાવનગરમાં એક શ્રમિક યુવકની 2 દિવસ પહેલા થયેલી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ચિત્ર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ભોળાભાઈ ચૌહાણ નામના યુવાનની જૂની અદાવતના કારણે 2 દિવસ પહેલા છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી. મચ્છી વહેંચવાનું તેમજ છૂટી મજૂરી કામ કરતો યુવક જ્યારે ઘરે પરત ફર્યો તે વખતે અજાણ્યા શખ્સોએ જૂની અદાવતમાં હત્યા નિપજાવી હતી. પોલીસે હાલ તો આ બંને આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. સુરતની મજુરા બેઠક વિધાનસભા બેઠક પોષ બેઠક ગણાય છે. મજુરા વિધાનસભા બેઠક ઉપર હાલ ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી છે. છેલ્લા 4.5 વર્ષમાં યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીની કેવી રહી કામગીરી, તપાસે વીટીવી અભિયાન. એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. સુરત શહેરના રાજકારણમાં મજુરા વિધાનસભા બેઠક અગત્યની છે. પોષ વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં પથરાયેલી મજુરા વિધાનસભા બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસના પોતાના પ્રતિસ્પર્ધી ધનપત રાજ જૈનને 71,556 મતોથી હાર આપી હતી. ચૂંટણી જીતવા માટે હર્ષ સંઘવીએ ભાજપ પક્ષે આપેલા વચનો અને યુવા રાજકારણી તરીકે વિસ્તાર વિકાસના વચનો આપ્યા હતા. ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવીને 4.5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ધારાસભ્ય તરીકે પ્રજાના કેટલા કાર્યો કર્યા છે. મારો સૌથી વધારે ધ્યાન મારું બમરોલી વિસ્તારમાં હતું કે જ્યાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો એરિયા છે, એટલે એની અંદર મારી ગ્રાન્ટ ખૂબ મોટા પાયે વાપરવામાં આવેલી છે. શહેરમાં મારા ત્યાં વધારેમાં વધારે ફરવાલાયક સ્થળો સુરતના મારા વિસ્તારમાં છે, તો મોટાભાગના બાકડા છે, ત્યાં ગાર્ડનની વ્યવસ્થાઓ છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે, આ પ્રકારની બી ગ્રાન્ટ વાપરવામાં આવેલી છે. સિવિલ હોસ્પિટલમાં બી મારું રેગ્યુલર જવાનું હોવાથી સિવિલ હોસ્પિટલમાં નાની મોટી જે બી જરૂરિયાત હોય ને જ્યાં મારો ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે. મજૂરાના ધારાસભ્ય તરીકે પોતાના વિસ્તાર વિકાસના દાવા હર્ષ સંઘવી કરે છે, પણ આ દાવાઓ સામે શું છે હકીકત? કોઈ જ કામ મને નથી લાગતું કે 4.5 વર્ષમાં મારા વિસ્તારમાં થયો છે, જ્યાંથી હું બી લડ્યો છું ને એ બી લડ્યા છે. હાલ રોડ એના એ છે, રસ્તા એના એ છે, બ્રિજો તૂટી ગયા છે. મજુરા વિધાનસભા ક્ષેત્રમાં નાગરિકોને તેમના યુવા ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવી પાસે અનેક અપેક્ષાઓ છે. ખાસ તો બમરોલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની સમસ્યાઓને હલ કરવા બાબતે સ્થાનિકો હર્ષ સંઘવી પાસે સવિશેષ અપેક્ષા રાખે છે. મજુરા વિધાનસભાના સિટી લાઇટ અને ઘોડદોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ વધુ છે. બિન આયોજિત વિકાસના કારણે આ વિસ્તારની સમસ્યા વકરી છે, ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી પોતાની પ્રસિદ્ધિકરણમાં વ્યસ્ત હોવાની ફરિયાદો છે.
હાલ મજૂરોના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જે રીતે કામ કરી રહ્યા છે તો એમને અત્યાર સુધી લગભગ 4 વર્ષના ઇતિહાસમાં ગલી મોહલ્લે પોતાના ફોટાવાળા બાકડા મૂકવાનું જ કામ કર્યું છે. એનાથી વિશેષ ના તો કોઈ પ્રજાના પ્રશ્નોને એમને વાચા આપી છે કે નથી કોઈ નક્કર એવા કામ કર્યા કે જે દેખાય આવે. યુવા ધારાસભ્ય તરીકે હર્ષ સંઘવી હંમેશા તેમના મતદારો માટે ઉપલબ્ધ હોય છે, જેનાથી સ્થાનિકો કોઈ પણ સમસ્યા માટે તેમનો સંપર્ક સાધી શકે છે. माने बहुत ही एक्सेसिबल है हर्ष जी और हमारे एरिया में हम देख रहे पिछले काफ़ी दिनों से काफ़ी काम, जैसे आज छोटे से एग्जाम्पल ले लीजिए कि अभी अगर हमें इधर ट्रैफिक की भी समस्या रहती है, हम इनको अप्रोच करते हैं तो बड़े अप्रोचेबल है और वो खुद उसके ऊपर ध्यान दे के एक्शन लेते हैं. સ્થાનિક સ્તરે ભાટિયા ટોલ નાબૂદી અને તાપી શુદ્ધિકરણ માટેના હર્ષ સંઘવીના પ્રયાસોને સ્થાનિકો વધાવે છે. મેઇન તો આપણા તાપી શુદ્ધિકરણ માટેનું અને બીજું ભાટિયા ટોલ બૂથ છે તેને ટોલ નાબૂદ કરવા માટે બહુ મોટું એમની ભૂમિકા હતી અને એમનો બહુ મોટો સંઘર્ષ હતો અને સુરતના જનતાને બહુ સારું એ થયો એનો. હર્ષ સંઘવીએ પોતાના મત ક્ષેત્રમાં સ્થાનિક વિકાસ માટેની ધારાસભ્ય ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે. સ્થાનિક સ્તરે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય કે ભાટિયા ટોલ નાબૂદી કે તાપી શુદ્ધિકરણની વાતો હોય, હર્ષ સંઘવી હંમેશા સ્થાનિકોના મુદ્દે લોકોની સાથે હોય છે તેવો નાગરિકોનો અવાજ છે. આ જ કારણે નાગરિકો આપે છે હર્ષ સંઘવીને 10માંથી 7 માર્ક. હર્ષ સંઘવીએ મજૂરા વિધાનસભા વિસ્તારમાં નાગરિકોનો અવાજ સાંભળીને તેમની સમસ્યા દૂર કરવાના પ્રયાસો કર્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં પણ આ નાગરિકો હર્ષ સંઘવી પાસેથી વિશેષ અપેક્ષા રાખશે એ વાસ્તવિકતા છે. સુરતથી શૈલેષ ત્રિવેદી સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.